મારું ચોક પૈસાનું સેટિંગ થઈ ગયું ને તો સારું હતું. છોકરાની ફી ભરવાની છે, હોમી ઉતરાણ આવે ને ચોક ફેરકી પતંગ લઈ આવે તો બાબા રાજી થાય. હા ભાઈ આપણે આપને બેઠો રાજી શું કરું, આ પૈસાની તંગી થઈ ગઈ છે, થોડી જરૂર પૈસાની જરૂર પડી છે. એટલે પૈસાની જરૂર પડી વાત સાચી છે, પણ તું ભૂલી ગયો શું? એટલે તારીખ કઈ હતી? આજે 21 તારીખ છે. 21 તારીખ યાદ કર. શું હતું? એટલે પેલી વીસી ખોલવાની હતી. વીસી ખોલવાની તો તને ખબર નહીં? ના. એટલે હેડ ને તું હેડ નહીં જતા હું યાર નંબર લાગી જાય તો કોક તો સારું મારું યાર. એ આવું તારું એકલાનું રાખવાનું? ના તારું એ લાગી છે યાર. તને લાગે ને તો મને થોડી મદદ કરજે, મને લાગશે હું કરે બેનું હચવાઈ જશે. હા એટલે ફૂલજી, હા લાલજી, એટલે બે એકબીજાને મદદ કરશું, પણ વીસી થોડી નોની હતી. વીસી તો હતી જ નહીં યાર. 50,000 ની હતી. 50,000 તને આવે કે મને આવે, એકબીજાને મદદ કરી લેવું. મને લાગશે તો પછી તારા હાલે, હા તારા લાગે તો તું મને હાલજે, પછી પાછા હાલ લેવું. સારું. હા તો પછી તાર એ આવો લાલજીભાઈ, બોલો શું થયું? કશું થયું નહીં. આજ કઈ તારીખ થી ખબર નહીં? કઈ તારીખ થી આજે? એટલે આજે 21 વીસી ખોલવાની તારીખ. 21 તારીખ થી હોય તો તમે આવો તારે હું ખોલું કે એમને થોડી ખોલી દઉં વીસી? એ વાત સાચી. હા બધા મોણા આવા જોઈએ. બેહો લે, બેહો. ઓય ને આ ખાટ મોચો થોડો ભાગી. હા એ તો એટલે તો અમને કીધું હું ઉભો રહું. હા રેડો. હવે શું કરવાનું કહો? ખોલીએ વીસી બીસી વળી તાન શું કરીએ? ફૂલજી હા તમે પેલી તાડપત્રી પર બેહો, હું લોક બોક ખોલી અને પૈસા લઈને ચિઠ્ઠીઓ બીઠીઓ લઈને ચોકન આપણે આવું અને ખોલીએ. હા એ ફૂલજી, હા લાલજી, ભૂલતો નહીં હો. લાગન તો મને 25,000. હા ચોક્કસ હાલીશ યાર. મારે યાર જરૂર છે. અને તને લાગે તો તું ના ભૂલતો મને હાલવાનું. એ તો ના કેવું પડે હો, નહીં કેવું પડે. હા એ આવો મને બાવ. આવો. એ આયા. એ મારા કૃષ્ણ ભગવાન કનૈયા, આ તો બંડલ લેવું જ છે. હે મણાબા, તમે લેવા આયા હો તો શું અમે અહીંયા ઘંટી હલાવા આયા? એવું નહીં ભાઈ, આ તો જેના નસીબમાં લાગે એની હોય વીસી તો. વાત સાચી મણાબા, પણ તમે આમ પગે લાગીને કે જય કૃષ્ણ ભગવાન, તો તમારે લેવાનો, અમારો ઓલે રાખો. પોતપોતાના નસીબની વાત છે ભાઈ લાલભાઈ. વાત સાચી છે. અરે મને લાગશે. હા હું એવું કહું, મને લાગશે. બરોબર જો આ ચિઠ્ઠી બધાના નામની બનાવી દીધેલી છે. બરોબર. હા હા એમ તો ઈમાનદાર છો. અરે જોઈ લો, એક આ નામ બતાવો. હા ફૂલજી, એમ તો લો વાળો લે તમે. આ અમરતજીની લાખી છે તમે, પણ અમરતજી તો આયા નહીં. પણ તમે વિશ્વાસુ માણસ છો ને તો અમરતજીને કહી દેજો કે મારી લાગી. ના આપણે કહેવું પડે એમને. ના લો વાળી દો. એ તો ફોન કર્યો છે. કર્યો તો ફોન એમને. હું કર્યો તો. હા લાલજી, મારી તમારું નામ લો લે વાળો તમે હરખી. પછી આ મને તમારી મારું નામ છે. બરોબર. લો વાળી દો. વાળી હરખી કરીને મળા બના લો. કી વાળી બધી એક જેવી હરખી વાળજો. બધી હરખી જ વાળી. હા તો તમારા હાથમાં તો કોઈ નહીં આવવાનું. તો મને ભાઈ આજે એમનું દિમાગ વાપર્યું છે અને બધું એ જ લઈને જવાના છે. તમે જુઓ ખાલી. લો મણાપા, લાવો ચિઠ્ઠી. બધા નામ જોઈ લીધા ને? બધા જોઈ લીધા. બરોબર. અરે આ વાયરમાં મારે એક વખત એવો શોટ આવ્યો હતો ને, છયો જબરજસ્ત શોટ આવ્યો હતો લાલજીભાઈ. હવે એ જ શોટ આવ્યો હતો મને. હા ચલો બરોબર. કમ્પ્લેન કમ્પ્લીટ. કોણ ઉપાડશે? ફૂલજી લાલજી તું બરોબર. એટલે પણ તમે ઉપાડો કે તમે ઉપાડો. સારું મારા લક નહીં યાર. એવું હોય? હું જ્યારે જેટલી વાર મેં ઉપાડી એટલી વાર મારું નોમ જ નહીં આવતું. હું ઉપાડું. અલ્લા મણાભા નીકળ્યા. શું લાગ્યું? એ જરૂર મારો હતી, નીકળ્યું મણાભાનું નામ. લેવા તો મારું જ નામ નીકળ્યું. મને અમૃતનું નીકળ્યું. ઓમ ચો ખબર હતી કે ચારે ચાર ચિઠ્ઠી મારું જ નામ છે. હા મારી લાગી હો ભાઈ. લાલભાઈ, ફૂલજીભાઈ, વીસી મારી જ લાગી હો. હવે પૈસા
મારા. તકલીફ હતી બરોબર મણાભા લઈ ગયા. એ હડો તાણે હવે શું કરશો? મણાભા તમે પૈસાની જરૂર ના હોય તો મને આલો કે જરૂર છે. એ પૈસાની તો તારે કોને જરૂર ના હોય. એટલે મણાભા બોલો લમણે હાથ લઈને બેઠો તો પૈસા માટે હાલો થોડા થોડા હાલો કે પણ આ પૈસાની જરૂર છે ને પૈસા માટે તો અમે વીસી ભરીએ છીએ. એટલે પાછા હાલ દેવું તમારે તો ખોટ પડી છે. આ તો તમારે વળી નસીબ નતા એટલે ના લાગી ને મારા નસીબ એટલે લાગી ગઈ. મારે જરૂર હતી પૈસાની. પણ તમારે તો ઘણા પૈસા આલો કે ઘણા પૈસા હોય તો શું થઈ ગયું? પૈસા તો જોઈએ જ ના. મારે જો પૈસા ના જોઈએ. પૈસા બધું વાપરવા માટે અત્યારે હાલ જરૂર છે થોડી. તમારે પૈસા જોતા હોય તો 12% વ્યાજ વાલો. એટલે એ મણાભા આવું ના હોય યાર તમે તો આપણે રોજ ભેગા બેવાના તમે 12% લો હા ભાઈ, યાદ આ ભરાતું તો- હશે યાર. આ તો મારા પૈસા તો મારે ચોક ભરવાના. આ તો વળી બીજે ચોકથી લઈ આલું વળી 12% ના ભાવે. એટલે ઉસીને હાલો કે હું તમે ઉછીના તો જો મારી જોડે હાલ પૈસા ભર્યા પડ્યા. એટલે ફૂલજી આ તો પૈસા લઈ ગયા ઉસીને હાલવા ના પાડે ઉપરથી ટકાવાળી લેવાની કે 12% એટલે કેટલું વ્યાજ થઈ ગયા લાલજી? ઓ કરો પણ એમાં મારે ચો લેવાના છે? હું બીજા કોઈક ધણી જોડેથી લાય આલું તમને. ના હો નહીં લેવા આ તો મારે રાખો તમારી જોડે હારું હેડો તાણે આવજો તાણે. એ હારું બીજી વીસી ખોલવાનું થાય એટલે આવજો. લા સીટીન બીટી બધું નાખો. ફૂલજી આપણે તો નસીબ નહીં હેડો તો બંડલ આવ્યું છે. તો બંડલ આવ્યું છે આજ તો. ઈયોને જો ખબર છે કે આ બંડલ 3 મહિનાથી મણાભાન ખીચામાં જ જાય છે. ઈયોને શું ખબર પડે? એટલે ફૂલજી હા લાલજીભાઈ, આ એવું કેમ લાગતું નહીં કે મારા પાસે ગડબડ ગોટાળા કરતા હોય પણ એટલે 3 મહિનાથી સળંગ એમને લાગે છે. ના અમરતજી લાગે છે ના તારે લાગે કે ના મારે લાગે. બીજા મને એવું જ લાગે ગરબડ ગોટા જેવું. આ ચિઠ્ઠીઓમાં આપણે જોવી પણ આપણે બધી જોતા નહીં ને એ ગડબડ ગોટાળા. એમ નહીં કે ચિઠ્ઠીઓ પેલી આપણે નોમ ખોલી બતાવી ને હા તો મેં જેણી વાળી હતી હા અને મોટી ચિઠ્ઠીઓ જોઈ. એટલે મને એવું તો લાગ્યું પણ મેં કીધું મારા ભા આપણે ઘરના છે ને રોજ કરીએ એટલે એના પાછા કરતા જઈશું. પાછા જઈએ આપણે ચિઠ્ઠીઓ નાખી ને એ જોઈએ. હેડો હેડો સાચું રે ચીટિંગ કરે ચીટિંગ મેં એવું કીધું તું આ મારા ભાઈ ચીટિંગ કરે ચીટર જ છે. શું કરશું પકડીએ, મારીએ. એ ફૂલજી એક કામ કર આ ચિઠ્ઠી જેમ હતી ને એમ વાણી મેળ દઈએ અને મારા ભાઈ હાથે જ ખોલાઈએ બોલાઈએ. એ ખુલ્લી હતી એ રાખ. એ યાર હિંગ ખુલ્લી બસ જેમ પડે બસ એમ જ હતી. લા ફૂલજી આ કાળ ઊંધો ચેવો પડ્યો એને તો ફૂટજામ તલાક બોલો આ આરામના પૈસા લઈ લઈ અને આ ઢોલ જેવો થઈ રહ્યો જો. મારા ભાઈ ઓ એટલે આ તમે તો ભૂલી ગયા કેમ પાછા આયા તમે બે? એટલે મારા બા. ઓફળો હા આ ફૂલજીને કેવું છે ફૂલજીને મનમાં ઢચું પાછું તમે 3-4 વાર લઈ ગયા વીસી એકવાર ફરતી ઉછાળી લો ફરતી ના ઉકળે. વીસી તો એક જ વાર ખુલે. લા મને ભાઈ ઉલાળો કે આવી યાર. એ ના ઉલડે હવે પાછી એક જ વાર ખુલે નોમ તો. અરે ચિઠ્ઠીમાં ગડબડ ગોટાળા લાગે ના ના એક જ વાર ખુલે ભાઈ. વારે ઘડીએ ના ખુલે ચીઠી બીઠી પણ કોઈ. ચિઠ્ઠીમાં તમે બધા નામ લખ્યા હતા ને બધાને નામ લખ્યા છે. બધાને લખ્યા. બધાને હેડો. તો હેડો ચિઠ્ઠી આગળ હેડો. ના ના તો ના જવાય. પણ મારા ભાઈ હેડો પા. વીસી કોલિંગ કરવું છું. વીસી ખુલી ગઈ. નોમ મારું ખુલી ગયું. તમને બધાને ના બતાવી ચીઠીઓ. લા પા હેડો. અરે મણાભા આવા ફૂલજીનું મન ઢચું પાછું થોડું હળવું થઈ જાય એ મોને હેડો ને મને ખેંચી લાવ્યો પાછો યાર. પણ લાલજી ભાઈ ના ખુલે. વીસી ના ખુલે. એટલે હું સમજુ છું તમે સમજો પણ આવા આ ભાઈ હવે થોડું તમને પણ હું વાંધો તમે હાચા હોક લઈ હેડો ને મણાભા. ના હલવાણા શું કરશું? કોક આઈડિયા કરશું. હેડો તમે. એટલે ફૂલજી તો હજી પેલી ચિઠ્ઠી અમને નાખી દી મને આ લઈ લો લઈ લો. મારા ભાઈ બેહો. આ ચિઠ્ઠીઓ ખોલજો બધી. તમારે જાતે જ ખોલો. લાલજીભાઈ શું લખ્યું? મણાભા. આ તો મણાભાની એમને હતી એ જ આવી હતી હા, હા. શું થયું? લે તારું પાછું મારું નામ.
આય મણાભા નહીં લાલજી. મણાભા અલે બીજી ચોથી આવી અમને તો નોમ અલગ અલગ બતાયા હતા. આય મણાભા નહીં. આ ત્રીજી. એટલે મણાભા અમરતજી નું નામ ચોજ્યું, ફૂલજી નું ચોજ્યું, મારું ચોજ્યું. લા તારે આ છોકરો પેલો ચોપડો લઈને બેઠો હતો ને ત્યાં બધી ચિઠ્ઠીઓમાં મારું નામ લખેલું હતું. એ ચિઠ્ઠીઓ મારા જોડે આવી ગઈ. મણાભા એ ચિઠ્ઠી બરોબર આવી છે પણ તમે અમને બતાવી હતી 4 નોમની ને બધામાં તમારા નામ છોકરો તમારા જ નામ લખ કરે. મણાભા બનાવવાનું બંધ કરો, બધી ખબર પડે હવે તો. હવે હું શું કરું? એન્ચિરતનું સમજાવવા મારે હવે કોક તો કરવું પડશે. હવે મારે કોક તો કરવું પડશે. આ મણાભા ચીટર જ છે. મણાભા હવે પૈસા તો હાલવા જ પડશે. ભાઈ મારા કોઈ ચીટિંગ નહીં કરી મેં. તો આજ અમારા નામ ચોથી આયા. લાલજી આપણે દર વખતે ચિઠ્ઠીઓ ખોલતા રહી ને. હા આ તેમાં આ રીતે કરે ગરબડ કોટા કરે મણાભા. મણાભા સાચું બોલો. એટલે મણાભા કહું સાચું બોલે. સાચું બોલ. શું કરો? ચાલે, એ ફૂલજી, આ પકડ પૈસા. લાવો પૈસા લાવો મારા બાપા. સાચું બોલો. પૈસા લાવો બાપા. નહીં ચાલો ભા કરું સમજતો નહીં. પણ કોઈ ચીટિંગ નહીં કરી મારા ભાઈ. આ લાલ ડોહો, કોઈ આ cheating ડોહો, નહીં કરી, આ કોઈ ડોહો, cheating નહીં કરી. આ એક જ નામ ચોથી આયા. એક જ આ ડોહો. નામ ચોથી આયા. એક જ નામ ચોથી આયા. હે ડોહો તે આવું કેમ કર્યું? હે આ ડોહા બાપા રે, ઓ બાપા તમારે રે. ભા કરી ના ના, વિશે મને બોલાઈએ. છોડી દો, હું નહીં કરું હવે આવું. અલે આ તો તને ભૂલથી મારા થઈ ગઈ. કાકાની ઉંમરનો હાચો છો. કાકા પણ જેવો લાલ- માનતો તો. પણ લાલભાઈ હવે ભૂલ થઈ ગઈ. હું નહીં કરું હવે આવું. છોડી દો આજ ભાઈ. કેડે આજથી વિશે બંધ કરવી પડશે હવે. આટલા બધા રૂપિયા. ઓ વાવ, વાવ, બાપા ડોહા. બાપા રે, મારી નાખ્યો. આ તારા રૂપિયા કેટલા છે? મણાભા આવું ચમ કર્યું તમે? ભાઈ ભૂલ થઈ ગઈ મારી ભાઈ. અલે મણાબા તમે રૂપિયા વાળા જમીન જાયદાદ ને મિલકત કેટલી તો તમારે જો જરૂર હતી આવું કરવાની? લે પણ બોલો. લાલભાઈ શું કહું તમને, મારા બોરની મોટર બગડી એટલે મારા અંદર હોમી કરાવી હતી, મોટર બહાર કાઢવી હતી, કોઈ પૈસા હાલતું નતું. મને કીધું હોત ને તો ઉસીના લાઈને આલો હોત તમને. બાપા રે, ઓ હવે શું જો આપડી લો. મારી રે. પણ પણ આ આ લાલભાઈ આ રૂપિયામાંથી તમને 1 રૂપિયો નહીં મળે. આ અમરતજી ફૂલજી નું મારો આમાંથી ભાગ પડશે અને આજથી તમારો સંબંધ કટ. તમારે સંબંધ રાખવો હોય તો રાખો. આ પૈસાથી મને ભાગ તો આલવો જ પડશે તમારે. 1 રૂપિયો નહીં મળે. તમે 3 મહિનાથી આગળ બધા તમે લીધા હે ને આમાંથી ખાલી ફૂલજી નો અમરતજી નો મારો જ ભાગ પડશે. પણ એ વીસી ખોલી અમે મારા પૈસા છે ને અમે મારા પૈસા છે તાણે. 1 રૂપિયો નહીં મળે. લે ભાઈ મારા છે અમે પૈસા છે, તમારા પૈસા તો હાલવા જ પડશે મને. મણાભા તમે બોલો. 3 મહિને ચીટિંગ કરતા હતા. કોઈ ચીટિંગ નહીં કરીએ તો પૈસાની આ તો જરૂર અમે નથી. આ તો બોલાઈને અમે ચિઠ્ઠીઓ જોડાઈ ત્યાં ખબર પડી. અને ના જો એ વખતે જોડાઈ હોય તો બધી ખબર પડી જોત. એટલે મણાબા તમે ઉંમર લાયક છો, બોલતો નહીં નકર આ છે ને પુડ્ડે મારે. સમજે? જતા રહો, આજથી સંબંધ સમજાય કટ. તો. જતા રહો, લે કાઢ મેલો. ડોહા જતો રહેવા તારું કાળું ભરવા જોવું નહીં. જતા રહો નકર છૂટું મારે. છૂટું. બાપા રે, અમને મારે જબરજસ્ત મારે મને. એ ફૂલજી, એ ફૂલજી, હા, શું હવે વાત કહું અમે. શું થયું પાછું? હવે હું કોમ? ફૂલજી, હા. હું શું કહેતો હતો, અમે એક નોટ હે ને નકલી છે. ના હો, હાથ નહીં ના, લગાવવાનો. પણ આ તમારા આખું બંડલ હે ને નકલી ગણાશે. હું કાઢી આલું તમને, મારા છોકરાએ મૂકી દીધેલી છે. ના એ નકલી પણ અંદર. પણ તમને બતાવું, લાવો જુઓ હે. એ આરી નકલી નોટ જુઓ હે. એ આરી નકલી નોટ જુઓ, તમને કાઢી આલું જુઓ હે. એ લા, ડોહા પકડ. ડોહો શેડું તોડીને ચો જાય છે. હવે ચોજી પકડે શેડું તોડીને જતો રહ્યો. એ શું ઘેર તો કરશું? આવશે ને? ઘેર આવશે. બસ પાડી દી આ તો. ચાલતા. અને એ બધી વસૂલ કરાવીએ. એ 3-4 મહિનાનું. એ ડોહો તો ચો કૂદતો ઘયડો હતો તો જો કૂદતો જતો તો વાળો. પણ આ તો પહેલાનું ઘી ખાધેલું હોય યાર એને તો. તારા ઉપર નતું મેલવાનું. હેડો. એ તો હા ને બંડી નથી પહેરી અંદર ઈ યાર. સારું હવે હેડ. મારા પાટણની